લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ઉદાહરણ 11.3. ઉદાહરણ 11.3 માં શું છે? 0.047 કિલોગ્રામ દળ ધરાવતા એલ્યુમિનિયમના એક ગોળાને પૂરતા સમય માટે ઉકળતું પાણી ધરાવતા પાત્રમાં મૂકેલ છે. પરિણામે આ ગોળાનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ થાય છે. આ ગોળાનું તાપમાન કેટલું થાય છે? 100 ડિગ્રી સેલ્સિયસ થાય છે. હવે આ ગોળાને તરત જ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળા 0.25 કિલોગ્રામ પાણી ભરેલા અને 0.14 કિલોગ્રામ દળવાળા તાંબાના કેલોરીમીટરમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. પાણીનું તાપમાન વધીને 23 ડિગ્રી સેલ્સિયસ સ્થિર તાપમાન થાય છે. તો એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી કરો. એલ્યુમિનિયમની હવે જો આપણે એક વસ્તુ જે છે, એક ટેમ્પરેચર વાળું દ્રવ્ય બીજા ટેમ્પરેચર વાળા દ્રવ્યમાં ભેળવીએ તો બંને ઉષ્મીય સંતુલનમાં આવે ત્યારે એક ઉષ્મા ગુમાવે ને બીજો ઉષ્મા મેળવે. બરાબર, એકે ઉષ્મા ગુમાવી કહેવાય અને બીજા ઉષ્મા મેળવી કહેવાય. તો આપણે અહીંયા લખવાના શું? સ્થાયી ઉષ્મા અવસ્થામાં. હવે જો આ એક કોન્સેપ્ટ સમજો. સ્થાયી ઉષ્મા અવસ્થા એટલે આ એક એવી અવસ્થા છે કે જે અવસ્થામાં જેટલા સમયમાં જેટલી ઉષ્મા એક દ્રવ્ય મેળવે છે એટલા સમયમાં એટલી ઉષ્મા બીજો દ્રવ્ય શું કરે છે? ગુમાવે છે. એકે મેળવી કહેવાય ને બીજાએ ગુમાવી કહેવાય. બંને કેવી થઈ જાય? સરખી કે થઈ જાય. બરાબર, એટલે આપણે અહીં લખવાના કે સ્થાયી ઉષ્મા અવસ્થામાં એલ્યુમિનિયમના ગોળાએ સ્થાયી ઉષ્મા અવસ્થામાં એલ્યુમિનિયમના ગોળાએ આપેલ ઉષ્મા, જે તમે જોજો લખેલું છે, એલ્યુમિનિયમના એક ગોળાને પૂરતા સમય માટે ઉકળતું પાણી ધરાવતા પાત્રમાં મૂકે છે. એલ્યુમિનિયમના ગોળાએ આપેલ ઉષ્મા એ ક્યાં? પાણી અને કેલોરીમીટર વડે શોષાતી ઉષ્મા જેટલી હોય છે. શોષાતી ઉષ્મા જેટલી હોય છે. બરાબર, હવે આ હકીકત પરથી આપણે લખીએ આગળ માહિતીમાં શું છે? એલ્યુમિનિયમ ના ગોળાનું દળ શું લખશો? નોટેશન M1 બરાબર કેટલા છે? 0.047 કેજી. પછી એલ્યુમિનિયમના ગોળાનું ઇનિશિયલ એટલે કે પ્રારંભિક તાપમાન કેટલું છે? ઉકળતું છે એટલે 100 ડિગ્રી સેલ્સિયસ. પછી ક્યાં ભેળવવાનું છે? પાણીનું તાપમાન વધીને 23 ડિગ્રી સેલ્સિયસ સ્થિર થાય છે. હવે જે 23 ડિગ્રી સેલ્સિયસ સ્થિર થાય ને એ એલ્યુમિનિયમના ગોળાનું કયું તાપમાન કહેવાય? અંતિમ તાપમાન. કેટલું? 23 ડિગ્રી સેલ્સિયસ. એક વસ્તુ વિચાર કરો કે મારી પાસે ધારો કે 100 ડિગ્રી સેલ્સિયસ વાળું ટેમ્પરેચર વાળું ઉકળતું પાણી છે. હવે એ પાણીથી આપણે નાહવાના નથી, બરાબર, પણ તમે એમાં બીજું 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળું ઠંડુ પાણી રેડ્યું. શેમાં? 100 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણીમાં. તો એ 30 ડિગ્રી એ ઠંડુ રેડ્યું એ અંતિમ તાપમાન નથી, પણ 30 ડિગ્રી રેડ્યા બાદ
હવે તમારી પાસે જે ડોલમાં પાણી હતું એ 70 ડિગ્રી સેલ્સિયસ થયું. એમ કહેવાય કે પાણીનું પ્રારંભિક તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ અને બીજું ઠંડુ પાણી રેડ્યા બાદ એનું અંતિમ તાપમાન કેટલું? 70 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે તમે બીજું ઠંડુ ભેળવ્યું, પણ ઠંડુ ભેળવ્યામાં બન્યું શું? કે ઠંડાએ ઉષ્મા મેળવી અને ગરમે ઉષ્મા ગુમાવી. એટલા માટે આવું બન્યું. બરાબર? એટલે એલ્યુમિનિયમના ગોળાની આખો હિસ્ટ્રી આપણે લખી નાખી. હવે આગળ વધીએ. એ માટે આ ગોળાના તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા T1 કેટલો? ગોળાના તાપમાનમાં થતો ફેરફાર 100 ડિગ્રી સેલ્સિયસ માઇનસ 23 ડિગ્રી સેલ્સિયસ. તો શું લખાય ખબર છે? ડેલ્ટા T1 બરાબર 77. પણ મારી દ્રષ્ટિએ 77 સેલ્સિયસ ડિગ્રી લખાય. હવે કેમ આવું? મેં તમને પહેલાંય કીધેલું કે ડિફરન્સ આવે ને ત્યારે તમે મૂલ્યની દ્રષ્ટિએ સેલ્સિયસમાં જેટલું હોય એટલું જ શું હોય? આ 77 કેલ્વિન લખો તોય ચાલે. બોલો. ઘણા લોકો શું કરે ખબર છે? અને કેલ્વિનમાં ફેરવવા માટે 273 ઉમેરી દે. ભાઈ એકલું સિંગલ ટેમ્પરેચર હોય તો જ તમારે 273 ઉમેરવાના. બાકી ડિફરન્સમાં કેલ્વિન અને સેલ્સિયસ બંને સરખા થાય. એટલે મેં એને જુદું બનાવવા માટે સેલ્સિયસ ડિગ્રી લખ્યું, નોટ ડિગ્રી સેલ્સિયસ. બરાબર? હવે આપણે શોધવાનું શું છે? એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા શોધવાની છે. તો એના માટે આપણે અલગ પેનથી ધારીએ કે ધારો કે એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા. હું તમને એક પ્રશ્ન કરું. હું એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા લખું કે એલ્યુમિનિયમના ગોળાની વિશિષ્ટ ઉષ્માધારિતા લખું? હે? આપણો તો એલ્યુમિનિયમનો ગોળો છે. તો મેં કેમ એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા લખ્યું? કારણ કે વિશિષ્ટ ઉષ્માધારિતા દ્રવ્યની હોય અને ખાલી ઉષ્માધારિતા કોની હોય? ગોળાની હોય. ગોળો ઉષ્માધારિતા ધરાવે પણ દ્રવ્ય એલ્યુમિનિયમ શું ધરાવે? વિશિષ્ટ ઉષ્માધારિતા. બરાબર? જે આપણે શોધવાની છે. બરાબર? તો સૌથી પહેલા આ ગરમ ગરમ ગોળો આપણે પાણીમાં મૂક્યો છે એટલે સૌથી પહેલા લખવાના શું? અમારા આ એલ્યુમિનિયમના એવા ગોળાએ ગુમાવેલ ઉષ્માનો જથ્થો. એલ્યુમિનિયમ ગોળાએ ગુમાવેલ ઉષ્માનો જથ્થો. બરાબર? એલ્યુમિનિયમ ગોળાએ ગુમાવેલ ઉષ્માનો જથ્થો ડેલ્ટા ક્યુ ઇન્ટુ બ્રેકેટની બહાર લખશો શું? એલ્યુમિનિયમ બરાબર શું થાય? તો કે એલ્યુમિનિયમ ગોળાનું દળ ગુણ્યા એલ્યુમિનિયમના ગોળાની વિશિષ્ટ ઉષ્મા ગુણ્યા તાપમાનનો ફેરફાર. તો તમારી પાસે કિંમત મૂકશો તો એલ્યુમિનિયમ ગોળાનું દળ કેટલું હતું? 0.047 હતું. એની ગુણ્યા તાપમાનનો ફેરફાર કેટલો હતો? 77. અને એની ઇન્ટુ SAL. મને આનો ગુણાકાર કરો તો 0.047 ગુણ્યા 77. 3.619. 3.619. 3.619 ની બાજુમાં શું લખવું? SAL. કારણ કે હજી મને આ ખબર નથી એટલે આને હું સમીકરણ નંબર શું કરી દઉં? 1.
તમે કહો આમાં તમારી પાસે યુ હેવ ધ ટુ અનનોન ફિઝિકલ ક્વોન્ટિટી, પણ આ ડેલ્ટા ક્યુ એલ છે ને એ ગુમાવેલ ઉષ્મા છે ને એની સામે કોઈ મેળવેલ ઉષ્મા આવશે ને એની જોડે કમ્પેર કરી દઈશ એટલે મને એસએલ મળી જશે. અત્યારે તો આપણે ખાલી અજ્ઞાનતા સાથે આગળ વધીએ. ચાલો આગળ. હવે પાણીમાં નાખ્યું છે એટલે પાણીની વાત કરીએ. બરાબર, પાણીનું દળ કેટલું છે? કેટલું પાણી છે? 0.25 કિલોગ્રામ. બરાબર ને? તમે જોજો રકમમાં 0.25 કિલોગ્રામ પાણી છે. હજી બીજું કેલોરી મીટરે છે, જો એનું દળ કેટલું છે? 0.14 kg. 0.14 કેજી. બરાબર. હવે એ તાંબાનું કેલોરી મીટર છે અને પેલું પાણી છે. બરાબર. અને આ બધા કેવા છે? 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વાળા. બરાબર. એટલે આ બંનેની વાત કરીએ ને કે પાણી વત્તા કોણ? કેલોરી મીટર. પાણી વત્તા કેલોરી મીટરનું પ્રારંભિક તાપમાન કેટલું છે? 20 ડિગ્રી સેલ્સિયસ. હવે એ લોકોને શેમાં ભેળવી દીધું? એલ્યુમિનિયમના ગોળો અંદર મૂકી દીધો, તો માટે મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું કહેવાય? બોલો તો. મિશ્રણનું અંતિમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. કારણ કે પેલો ગોળો પણ 23 નો થઈ ગયો ને, 23 ડિગ્રી. ચલો, અંતિમ મિશ્રણનું અંતિમ તાપમાન તમે કીધું 23 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. તો પછી બંનેના તાપમાનમાં થશે ડેલ્ટા T2 બરાબર. બંનેના ટેમ્પરેચરમાં થતો ફેરફાર 23 ડિગ્રી સેલ્સિયસ ઓછા 20 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલા આયા? 3 સેલ્સિયસ ડિગ્રી. મેં તમને એ પણ કીધેલું ઇક્વલ ટુ 3 કેલ્વિને લખાય કે ના લખાય? બરાબર. ડિગ્રી સેલ્સિયસ અને સેલ્સિયસ ડિગ્રી. બરાબર. એટલે આ મિશ્રણનું અંતિમ તાપમાન થઈ ગયું. હવે વિશિષ્ટ ઉષ્મા પાણીની અને કેલરીની આપેલી છે, જો કેલરી મીટરની. પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા. પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા SW. SW આપણને કેટલી આપેલી છે? તો કે 4.18 ગુણ્યા 10³ જૂલ પ્રતિ કિલોગ્રામ ડિગ્રી કેલ્વિન ઇન્વર્સ. હવે મને આ કેલ્વિન હોય કે સેલ્સિયસ હોય કોઈ ફરક નહીં પડતો, કારણ કે મારી પાસે ટેમ્પરેચર ડિફરન્સ છે. તો ટેમ્પરેચર ડિફરન્સ હતો, મને કોઈ જ વાંધો આવવાનો નથી. બરાબર. એટલે હવે અહીંયા આગળ કેલોરી મીટરની લખીએ, એ પણ આપણને રકમમાં આપેલી છે. કેલોરી મીટરની વિશિષ્ટ ઉષ્મા ધારિતા S. એ કેલોરી મીટર શેનું છે? તાંબાનું છે, એટલે Cu. કેટલી આપેલી છે કેલોરી મીટરની? 0.386 ગુણ્યા 10³
જૂલ પ્રતિ કિલોગ્રામ ડિગ્રી કેલ્વિન. તો હવે અહીંયા આગળ પેલા ગોળાએ ગુમાવીને જો એલ્યુમિનિયમના ગોળાએ ગુમાવેલ ઉષ્માનો જથ્થો. હવે અહીંયા આગળ શું આવશે? પાણી વત્તા બીજું કોણ? પાણી ભર્યું છે કેલોરીમીટરમાં. પાણી વત્તા કેલોરીમીટર એ મેળવેલ ઉષ્માનો જથ્થો. લખવાના અહીંયા આગળ ડેલ્ટા ક્યુ બ્રેકેટની બહાર ડબલ્યુ વત્તા સીયુ લખાય ને, બરાબર. અહીંયા આગળ M1 અને M2 પાણીનું દળ, પાણીની વિશેષ ઉષ્મા વત્તા કેલોરીમીટરનું દળ, કેલોરીમીટર તાંબાનું છે એની વિશેષ ઉષ્મા, અને બંનેમાં તાપમાનનો ફેરફાર ફિક્સ એવો ડેલ્ટા T2. કિંમત મૂકો. M2 પાણી કેટલું છે? પાણીનું દળ 0.25 ગુણ્યા તમારે ગણતરી કરવાની 4.18 ગુણ્યા ગણતરી કરવાની 10⁻³ વત્તા કેલોરીમીટરનું દળ હતું આપણું કેટલું? 0.14 એની ગુણ્યા લખવાના શું? SCU. અને આ બધાની બહાર કેટલા? આ ગુણાકાર કહો તો કેટલો છે? એક 1.045. કેટલું? 1000 વડે ગુણી નાખ્યા ને? ના, ઓકે, વાંધો નહીં, ચાલ. 1.045 ગુણ્યા 10⁻³ અને આ 0.14 ગુણ્યા 0.386 0.06 0.054. પછી આગળ છે? ચાલશે, જવા દો. એની ગુણ્યા 10⁻³ અને પછી 12 3. એટલે આનો અર્થ એ થયો કે 1045 લખાય. આ લખાય 54 એની ગુણ્યા 3. 1045 ને 54 નો સરવાળો કેટલો થાય? 1099. અને એની ગુણ્યા 3 કરી નાખો 3297. એટલે તમને આ પાણી અને કેલોરીમીટરે મેળવેલ ઉષ્મા મળી ગઈ. કેટલી? 3297 અને એ પણ જૂલ. આ સમીકરણ નંબર 2 થયું. લો, આ મેળવેલી ઉષ્મા મળી ગઈ. તો પછી આપણને ખબર છે કે સમીકરણ 1 અને 2 પરથી ડેલ્ટા ક્યુ ઓફ એલ્યુમિનિયમના ગોળાએ ગુમાવેલી જેટલી ઉષ્મા હતી એટલી જ ઉષ્મા અહીંયા કોણે મેળવી? ડેલ્ટા ક્યુ ઇન્ટુ ડબલ્યુ વત્તા સીયુ. બરાબર કે નહીં? તો હવે તમારે કિંમત મૂકવાની. ડેલ્ટા ક્યુ ઇન્ટુ એલ કેટલા હતા? યાદ છે? તમે જ ગણતરી કરીને લાયા હતા. 619. અને એની બાજુમાં કેટલા હતા? SAL હતા ને? અને આ હતા 3297 આયા. તો પછી તમને એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા ધારિતા મળી ગઈ 3297.
97 ભાગ્યા 3.619 કરો, તમારો જવાબ આવી ગયો દાખલાનો. નવસો 911 જૂલ પ્રતિ કેટલા? કિલોગ્રામ કેલ્વિન ઇનવર્સ. અથવા તો હજી વ્યવસ્થિત લખવું હોય તો એલ્યુમિનિયમની વિશેષ ઉષ્માધારિતા 9.11 ના 9 નહીં 0.911 ગુણ્યા 10⁻³ જૂલ પ્રતિ કિલોગ્રામ ડિગ્રી કેલ્વિન. હજી જવાબ આગળ લખવો હોય તો 0.911 0.911 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. આ પણ જવાબ વેલિડ ગણાય છે. 10⁻³ ને કિલોમાં કન્વર્ટ કરી દીધા આપણે. બરાબર. હવે દાખલો જોયો, એકદમ પરીક્ષામાં પૂછાય એવો દાખલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ્સ કહી શકાય આને. ઉદાહરણ 11.4 જ્યારે એક પાત્રમાં 0°C તાપમાને રહેલા 0.15 કિલોગ્રામ બરફને 50°C તાપમાન રહેલા 0.30 કિલોગ્રામ પાણીમાં ભેળવવામાં આવે ત્યારે પરિણામી તાપમાન 6.7 થાય છે. તો બરફને ઓગાળવા માટેની જરૂરી ઉષ્મા શોધો. હવે જો હું તમને એક જસ્ટ હિન્ટ આપું, બરાબર, જે યાદ રાખજો કે ધારો કે કોઈ ટેમ્પરેચર T1 થી T2 સુધી તમારે જવું હોય ને, T1 થી T2, તો ટેમ્પરેચર T1 થી T2 જવું હોય તો આપવી પડતી ઉષ્માનું સૂત્ર છે ખબર છે? ડેલ્ટા ક્યુ બરાબર દળ ગુણ્યા વિશિષ્ટ ઉષ્મા ગુણ્યા તાપમાનનો ફેરફાર. આમાં શું થાય ખબર છે? આમાં તમારું દ્રવ્ય એઝ ઇટ ઇઝ રહે, ખાલી ટેમ્પરેચરમાં ફેરફાર થાય. બરાબર. દ્રવ્યની અવસ્થા જે છે ને હોય પ્રવાહીનું ટેમ્પરેચર T1 થી T2 કરવા. પણ બીજી એક વસ્તુ તમને આ કહું, ડેલ્ટા ક્યુ બરાબર દળ ગુણ્યા વિશિષ્ટ દળ ગુણ્યા ગુપ્ત ઉષ્મા. આમાં ટેમ્પરેચર T કેવી રહે? એક જ તાપમાન અવસ્થામાં ફેરફાર કરવા માટે ઘનમાંથી પ્રવાહીમાં ને પ્રવાહીમાંથી વાયુમાં, બરાબર, એઝ અ સેમ ટેમ્પરેચર, બરાબર, ટેમ્પરેચર સેમ, આમાં તાપમાન કેવું રહે? અચ્છા, આમાં અવસ્થા કેવી રહે? અચ્છા, આ એક ફિઝિક્સનો બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો યાદ રાખજો. ત્યારે આપવી પડતી ઉષ્માનો જથ્થાનું સૂત્ર આ ક્યારે વપરાય અને આ ક્યારે વપરાય? જ્યારે દ્રવ્યની અવસ્થા બદલતી હોય સેમ ટેમ્પરેચરે, એટલે કે 0°C વાળો બરફ, 0°C વાળું પાણી, તો એમાં જે ઉષ્માનું સૂત્ર વાપરવું પડે ને એ આ. પણ મારી પાસે 30°C તાપમાન વાળું પાણી, 100°C તાપમાન વાળું પાણી, અવસ્થા એઝ ઇટ ઇઝ, તો સૂત્ર કયું વાપરવું પડે? થઈ ગયો ક્લિયર મુદ્દો મારો? બોલો, આર યુ ક્લિયર ધીસ પોઈન્ટ?
કે हाँ સેમ सर સેમ ટેમ્પરેચર હોય ને તે સેમ ટેમ્પરેચર તો સેમ ટેમ્પરેચર હોય તો ગુપ્ત ઉષ્માનો ઉપયોગ કરજો પણ જો ટેમ્પરેચરમાં ચેન્જીસ તો અવસ્થા એની અચળ રહેશે ટેમ્પરેચર બદલાશે તો અવસ્થા અચળ રહેશે ટેમ્પરેચર અચળ રહેશે તો અવસ્થા બદલાશે બસ આ બે જ ફોર્મ્યુલા આપણે આ બધામાં ઉપયોગ કરવાની છે બરાબર ચલો હવે આપણે જોઈએ અહીંયા આગળ આ દાખલામાં એક પાત્રમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.15 કિલોગ્રામ બરફને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.30 કિલોગ્રામ પાણીમાં ભેળવવામાં આવે છે ત્યારે પરિણામી તાપમાન 6.7 થાય છે એટલે મિશ્રણનું તો બરફને ઓગળવા માટેની જરૂરી ઉષ્મા શોધો ચલો પોઈન્ટ લખીએ આપણે પાણી વડે ગુમાવાતી ઉષ્મા પાણી વડે ગુમાવાતી ઉષ્મા એટલે શું આવશે પાણીનું દળ પાણીની વિશેષ ઉષ્મા અને એના ટેમ્પરેચરનો ફેરફાર ડેલ્ટા એફ થીટા એફ માઇનસ થીટા આઈ ઓફ વોટર એટલે પાણીના ટેમ્પરેચરમાં થતો ફેરફાર ઓકે હવે આપણે શું કરવાના છે બરફને પીગાળવા માટે જરૂરી ઉષ્મા તો શું લખશો માસ ઓફ આઈસ લખાય બરાબર અને અહીંયા આગળ એલ ઓફ એફ એટલે લેટન્ટ હીટ ફોર ધ ફ્યુઝન પીગાળવા માટેની હમણાં જ આ વાત કરી આપણે જો અહીંયા બરાબર સેમ ટેમ્પરેચર 0 ડિગ્રી સેલ્સિયસ વાળા બરફને 0 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી બનાવવું છે મારે એટલે પછી પાછા શું છે બરફને પાણીના અંતિમ તાપમાન સુધી લઈ જવા માટે જરૂરી ઉષ્મા બરાબર માસ ઓફ શું લખો આઈસ બરાબર અને બરફ પીગળી ગયો છે એટલે વિશિષ્ટ ઉષ્મા ઓફ વોટર હવે ઘણા કે સાહેબ આમાં કેમ વોટર કરી દીધું દળ આપણે બરફનું લીધું જો હું તમને એક વસ્તુ કહી દઉં કે -15 ડિગ્રી સેલ્સિયસ વાળા બરફને 0 ડિગ્રી સેલ્સિયસ વાળા બરફમાં ફેરવવો હોય ને તો તમારે આ મેં લખેલા બંને સૂત્ર આવે કયા એક આ ને એક આ કેમ -15 થી 0 કરવા માટે જે લઈએ ને એમાં એસ ની જગ્યા પર બરફની વિશેષ ઉષ્મા આવશે એવો દાખલો આવે છે ચિંતા ન કરો કમિંગ સૂનમાં એટલે કે અત્યારે આજના લેક્ચરમાં 5મા દાખલામાં એ જ છે પણ આ સમજો બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે આ અત્યારે તો બરફને આપણે શું છે પીગાળી દીધો પછી છે એટલે પીગળ્યા બરફ પીગળી ગયો એટલે શું બની ગયો પાણી MiSW અને પછી શું લખશો અહીંયા આગળ ટેમ્પરેચરનો ફેરફાર કોનો થીટા એફ માઇનસ થીટા આઈ ઓફ આઈસ બરાબર હવે આપણે એક વસ્તુ છે કે પાણીએ ગુમાવેલી ઉષ્મા બરાબર મેળવાતી ઉષ્મા બંને આપણે શું લઈએ સરખી થઈ ગઈ કારણ કે આપણે પણ કહે છે કે ગુમાવાતી ઉષ્માને અવગણવાના છે આપણે એટલે પાણીએ ગુમાવેલ ઉષ્મા બરાબર બરફે મેળવેલ ઉષ્મા પાણીએ ગુમાવેલ ઉષ્મા માસ ઓફ વોટર સ્પેસિફિક હીટ ઓફ વોટર થીટા એફ માઇનસ થીટા આઈ ઓફ વોટર બરાબર માસ ઓફ આઈસ ગુપ્ત ઉષ્મા વત્તા માસ ઓફ આઈસ સ્પેસિફિક હીટ એટલે કે વિશેષ ઉષ્મા ધારિતા પાણીની
અને તાપમાનનો ફેરફાર કોનો? બરફનો. ચલો મુદ્દા બધા મૂકી દીધા છે. હવે તમે મને આમાં માહિતી લખાવો. માસ ઓફ વોટર કેટલું આપેલું છે? અહીંયા આગળ અત્રે માસ ઓફ વોટર 0.30 kg. હા અને વિશિષ્ટ ઉષ્માધારિતા આવું લખ્યું છે રકમમાં છેલ્લે, બરાબર. પછી માસ ઓફ આઈસ કેટલો છે? બરફ 0.15 0.15 કિલોગ્રામ બરફ છે, બરાબર. આપણે શોધવાની છે બરફની ગુપ્ત ઉષ્મા. ઓકે, હવે આ કિંમતો અહીંયા મૂકીને આપણે આગળ વધીએ તો કેટલા? 0.30 ગુણ્યા કેટલા? 4186 ગુણ્યા કેટલા? ટેમ્પરેચર ડિફરન્સ કેટલો છે પાણીનો? 43.3. કેવી રીતે આવ્યો? હું બાજુમાં ફરી લખી આપું. કે થીટા ઓફ ફાઇનલ માઇનસ થીટા ઓફ ઇનિશિયલ ઓફ વોટર કેટલા છે વોટર માટે? તો કે સાહેબ 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળું પાણી હતું અને અંતે મિશ્રણનું કેટલું થાય છે પરિણામી તાપમાન? 6.7 એટલે બરાબર ને, 43.3 સેલ્સિયસ ડિગ્રી થાય. હવે એવી રીતે થીટા એફ માઇનસ થીટા આઈ ઓફ આઈસ કેટલા થાય? તો એના માટે તમે લખવું હોય સાહેબ તો મિશ્રણનું કેટલું છે? 6.7. અને બરફનો 0, બરાબર ને? એટલે 6.7 સેલ્સિયસ ડિગ્રી લખાય. ચલો ક્લિયર થઈ ગયા માહિતી બધી જ? ઇક્વલ ટુ હવે એમ આઈ આપણા કેટલા છે બરફનું દળ? 0.15 ગુણ્યા બરફની ગુપ્ત ઉષ્મા નથી ખબર સાહેબ. ઓકે, વત્તા બરફનું દળ 0.15 ગુણ્યા 4186 ગુણ્યા ટેમ્પરેચર ડિફરન્સ કેટલો? 6.7. હવે મને જરા તમે બધા આ ગણતરી કરીને આપો, એક આ અને એક આ ગણતરી કરીને આપો. ચલો ફટાફટ. 0.30 ગુણ્યા 4186 ગુણ્યા 43.3 54,376.14. 376.14. 54,376.14 અને આ 0.15 તો એલએફ છે અને આ ગુણાકાર પેલો 4206.93. હવે આમાંથી આ બાદ કરવા પડશે, બરાબર ને? એટલે એલએફ બરાબર શું આવશે? 54,376.14 માંથી 4206.93 તમારે બાદ કરવાના અને બાદ કરીને એને 0.15 વડે તમારે ભાગવાના. સીધો જવાબ કહેજો મને. 33,446.14. બધું આખું કમ્પ્લીટ? હા. માટે એલએફ બરાબર 33,446.
ના 33,446 આવે છે. ના સર 26,329.94 આવે. ના ભૂલ છે, ગણતરી કરી જો ફરી જો. 54,376 બરાબર, એમાંથી બાદબાકી કરશો ને તો 50,169.21 આવે છે. અને એની ભાગ્યા તમારે 0.15 કરવાના છે. તો 33,44,61 આવે છે કદાચ જવાબ. બરાબર, 8 જવાબ. એટલે આટલા જૂલ પ્રતિ કેજી કહેવાય. અને પોઈન્ટ ખસેડીએ તો 1 2 3 4 ને 5 એ 3.34 લખીએ તો એની ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કેજી થાય. નહીતર પછી બરફની ગુપ્ત ઉષ્મા આપણે ખબર છે 334 બતાવેલી થિયરીમાં, 333 તો 334 કિલો જૂલ પ્રતિ કેજી લખાય. કિલો જૂલ પ્રતિ કેજી આ જવાબ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ્સ. જોઈએ હવે મેં તમને જે કીધો ને એ બહુ જ મોટો અને સારો દાખલો. ઉદાહરણ દાખલા નંબર 5. વેરી ઇમ્પોર્ટન્ટ. મોસ્ટ ઓફ સ્કૂલમાં આ એન્યુઅલ ટેસ્ટ છે, બીજી વાર્ષિક પરીક્ષા જે છે ફાઇનલ નહીં, એમાં આ દાખલો પૂછવાની શક્યતા સંભવિત બહુ જ. બરાબર, કે પછી 6ઠ્ઠો અને 7મો જે દાખલો છે ને ઉદાહરણનો, એની મારે તમને પછી થિયરી ભણાવવાની છે. એ પછી જે દાખલો થશે પછી આ જે મેથડના તમને સ્વાધ્યાયના દાખલા પણ હું ગણાવી દઈશ, પછી જ આગળ વધીશું. શું ચેપ્ટર દાખલા થિયરી સાથે જલ્દી પતી જાય આપણે. ચલો, 1 કેલોરીમીટરમાં -12°C તાપમાને રહેલા 3 કિલોગ્રામ બરફને વાતાવરણના દબાણે 100°C તાપમાનવાળી વરાળમાં રૂપાંતરિત કરવું છે. બોલો કેટલો આના તબક્કા જો. મારી પાસે અહીંયા તમને શોર્ટ મેથડમાં કહું કે મારી પાસે -12°C છે. એમાંથી મારે ક્યાં પહોંચાડવાનું છે ખબર છે? 100°C તાપમાનવાળી બરાબર આ બરફ છે અને આ શું છે? વરાળ. તો આના કેટલા તબક્કા થશે તમે અંદાજ બાંધી શકો? ચલો દાખલો ગણતા પહેલા કેટલા તબક્કા થશે? બોલો. સૌથી પહેલા તો -12°C વાળા બરફમાંથી 0°C વાળો બરફ કરવો પડે. બરાબર કે નહીં? અને એના માટે જે ઉષ્મા આવશે ને ડેલ્ટા Q1 એ શું લખશો તમે ખબર છે? માસ ઓફ આઈસ વિશિષ્ટ ઉષ્મા ધારિતા ઓફ વોટરની, સોરી, એ પણ કઈ આવશે? એ પણ વિશિષ્ટ ઉષ્મા આવશે તમારી ઉષ્મા ધારિતા આઈસની. એસ ઓફ આઈસ બરાબર, અને ટેમ્પરેચર ડિફરન્સ ઓફ આઈસ. પછી તમારે 0°C વાળા બરફમાંથી 0°C વાળું પાણી બનાવવાનું છે. તો પછી એ બીજી વિશિષ્ટ ઉષ્મા ડેલ્ટા Q2 કેવી આવવાની? બરાબર, એ માસ ઓફ, હવે પાણી બની ગયું એટલે માસ ઓફ એટલો જેટલો આઈસ છે એટલો જ બરફ બની જાય. બરાબર, એટલે આપણે દળ તો બધામાં ફિક્સ જ રહેશે. અને ગુપ્ત ઉષ્મા L. ચલો એ પતી ગયું.
પછી 0 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણીમાંથી 100 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી બનાવવું છે. તો ફરી ડેલ્ટા Q3 બરાબર શું? કે દળ ગુણ્યા વિશિષ્ટ ઉષ્મા ધારિતા અને તાપમાનનો ફેરફાર કોનો? પાણીનો. પછી પાછું 100 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણીમાંથી 100 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણીમાંથી 100 ડિગ્રી સેલ્સિયસ વાળી વરાળ બનાવી છે. ફરી ડેલ્ટા Q4 બરાબર દળ ગુણ્યા વિશિષ્ટ ઉષ્મા થાય. બોલો છે બધાની આગળ આ કોની આવવાની? બરફની આવવાની. પેલામાં પાણીની આવવાની, સ્ટીમની. બરાબર. અહીંયા આગળ આઈસની વિશેષ ઉષ્મા આવશે અને અહીંયા આગળ વરાળની. પોઈન્ટ ખબર પડી ગઈ કે ના પડી ગઈ? બોલો. આખો સારાંશ કીધો મેં. -12 થી 0, 0 થી 0, પછી 0 થી 100 અને 100 થી 100. બરાબર. એટલે અહીંયા આગળ આ છે બરફ, તો આ છે બરફ એટલે દ્રવ્ય એનું એ જ રહ્યું. પછી આ છે બરફ, તો આ છે પાણી એટલે સ્વરૂપ બદલાયું એટલે આ સૂત્ર આવ્યું. પછી આ છે પાણી અને આ છે પાણી જ, તો પાછું સૂત્ર આવ્યું. પછી આ છે પાણી, તો આ છે વરાળ. ઓહ, તો પાછું સૂત્ર બદલાઈ ગયું. બોલો આમાં કોને અઘરો લાગ્યો દાખલો? બોલો આમાં બધી જ કિંમતો ઈચ એન્ડ એવરી આપેલી છે. ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. સૌથી પહેલા બરફ જેટલા દળનો છે ને એટલા દળનું પાણી રહેશે છેક સુધી. એટલો તો યાદ રાખજો. 3 kg 3 kg 3 kg રહેશે, કારણ કે અહીંયા ક્યાંય વિકિરણ દ્વારા ઉષ્મા આપણે ગુમાવવાની નથી. એ ટુ ઝેડ ક્યાંય કોઈ જગ્યાએ. એટલે દરેક જગ્યાએ m બરાબર કેટલા કેજી? 3 kg. પછી સ્ટાર્ટિંગમાં બરફની વિશિષ્ટ ઉષ્મા SI કેટલી? બરફની વિશિષ્ટ ઉષ્મા ધારિતા રકમમાં ક્યાં છે જોઈ લો તો. 2100 છે. બરાબર ને? જૂલ પ્રતિ કિલોગ્રામ ડિગ્રી કેલ્વિન ઇનવર્સ. પછી પાણીની વિશેષ ઉષ્મા S વોટર કેટલી છે? 4186. 4186. એ પણ જૂલ પ્રતિ કિલોગ્રામ ડિગ્રી કેલ્વિન પ્રતિ. બરાબર. પછી ગુપ્ત ઉષ્મા આઈસની કેટલી છે? 3.35 ગુણ્યા 10 કેટલી? 3.35 ગુણ્યા 10 હા, હમણાં આપણે 3.34 ગુણ્યા 10 લાયા ને એવી જ છે આ. પછી વિશેષ ઉષ્મા સ્ટીમની કેટલી? 2.256 ગુણ્યા 10 6 જૂલ પ્રતિ કેજી. ચલો હવે કોઈ વસ્તુ બાકી રહી? હા, બાકી રહી સાહેબ. ડેલ્ટા ટી ઓફ આઈસ કહીએ તો ડેલ્ટા ટી ઓફ આઈસ કેટલી છે? બરફના તાપમાનમાં ફેરફાર -12 થી 12 છે એટલે 12 સેલ્સિયસ ડિગ્રી એટલે કે 12 કેલ્વિન લખો તો ચાલે? આ રહ્યું પહેલું જ, મેં જમણી બાજુ લખ્યું છે એનું પહેલું જ જો. પછી ડેલ્ટા ટી ઓફ વોટર એ કેટલું થાય? 0 થી 100 થયું એટલે 100 સેલ્સિયસ ડિગ્રી એટલે કે 100 કેલ્વિન લખો તો ચાલે? જો સેલ્સિયસ ડિગ્રી લખ્યું છે એટલે કેલ્વિન લખું છું, બાકી ડિગ્રી સેલ્સિયસ લખ્યું તો ભલભલાઈમાં 273 ઉમેરવા માટે મજબૂર થઈ જાય. આપણે કોઈએ મજબૂર નથી થવું.
ચલો હવે શાંતિથી બધા ડેલ્ટા Q1 ડેલ્ટા Q2 શોધીએ. સૌથી પહેલા ડેલ્ટા Q1 બરાબર માસ ઓફ આઈસ, વિશિષ્ટ ઉષ્મા ઓફ આઈસ, ડેલ્ટા T ઓફ આઈસ. ચલો હવે મને કિંમત મૂકીને જવાબ બતાવો. દળ છે 3 કિલોગ્રામ, બરફની વિશિષ્ટ ઉષ્મા કેટલી હતી? 2100. અને ટેમ્પરેચર ડિફરન્સ કેટલો હતો? -12 થી 12 એટલે 12. તો જવાબ કેટલો આવ્યો બોલો ડેલ્ટા Q1 નો? 75,600. 75,600 જૂલ. ચલો એક વસ્તુ પતી ગઈ. બરાબર. આ શેના થયું? આ વસ્તુ થઈ -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળા બરફમાંથી 0 ડિગ્રી સેલ્સિયસ વાળા બરફ માટે. અને અહીંયા આગળ લખ્યું રૂપાંતર. હવે બીજું ડેલ્ટા Q2 બરાબર M into L of ice બરાબર કેટલા? 3 કિલોગ્રામ ગુણ્યા બરફની ગુપ્ત ઉષ્મા છે કેટલી? 3.35 ગુણ્યા 10⁵. બોલો. સો અને 5000. 10⁵ નું સાદું હોય 335 ગુણ્યા 3 કર્યા. 335 ગુણ્યા 3 કર્યા. બરાબર. અને એને પછી 10⁵ વડે ગુણી નાખ્યા એટલે આટલા જૂલ. આ શેનું થયું? 0 ડિગ્રી સેલ્સિયસ થી 0 ડિગ્રી સેલ્સિયસ જ પહોંચ્યા છે તમે. એવું છે. એટલે કે બરફનો પાણી થઈ ગયું. લગભગ બધાને દાખલાનો અંદાજ આવી ગયો હશે, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે ક્યારે કયું સૂત્ર વાપરવું. હવે કયું સૂત્ર વાપરશો બોલો? અહીં કૌંસમાં લખી રાખું. 0 ડિગ્રી સેલ્સિયસ થી 100 ડિગ્રી સેલ્સિયસ. પાણી પાણી. કયું સૂત્ર બોલો? MSW. MSW ડેલ્ટા T W. ડબલ. તો M કેટલા? 3. SW 4186 અને આ કેટલા? 100. તો 4186 ગુણ્યા 100 ગુણ્યા 3 કેટલા થાય? 1255. હવે ચોથું અને છેલ્લું ડેલ્ટા Q4 બોલો કયું સૂત્ર આવશે? ડિગ્રી સેલ્સિયસ માંથી 100 ડિગ્રી સેલ્સિયસ બોલો. ML. કારણ કે અહીંયા આગળ આ શું છે? હવે પાણી છે અને એની સીધી શું બનવાની છે? વરાળ. એટલે આ રૂપાંતર થઈ ગયું. બરાબર. છેલ્લું તો M into L of steam. તો 3 કિલોગ્રામ ગુણ્યા આપણે કેટલી છે વિશિષ્ટ ઉષ્મા સ્ટીમની? 2.256 ગુણ્યા 10⁶ એટલે 68 અને 1000 જૂલ. લો બધો હિસાબ મળી ગયો આપણને. તો માટે ટોટલ ઉષ્મા ડેલ્ટા Q કેટલી થાય?
કે ડેલ્ટા Q1 વત્તા ડેલ્ટા Q2 વત્તા ડેલ્ટા Q3 વત્તા ડેલ્ટા Q4. એટલે આ સીધું આ જવાબ છે -12 ડિગ્રી સેલ્સિયસ થી સીધો ક્યાં સુધી પહોંચ્યા? આ શું હતું અને આ શું બન્યું? રૂપાંતર. તો ડેલ્ટા Q બરાબર 75,600 નો સરવાળો કરો 100 અને 5,000 નો સરવાળો કરો, એમાં 12,55,800 નો સરવાળો કરો અને છેલ્લે 67 અને 67,68,000. બોલો શું જવાબ આવે છે બધાનો સરવાળાનો? 9.1 ગુણ્યા 10 ની 6. ના, 910,4400 આવે છે. કારણ કે પહેલા તો મેં ઉપર લખ્યા છે, મેં ક્યાંય પોઈન્ટ ક્યાં છે? પછી તમે જે કહો એ બરાબર. હવે તમે ચલો કે અહીંયા આગળ 1 2 3 4 5 6 એટલે 9.104 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ. હવે બરાબર આ જવાબ આવ્યો. ઉદાહરણના દાખલા ફિનિશ થયા. બરાબર. સ્વાધ્યાયમાં જે દાખલા છે બરાબર, એમાં ક્યાં સુધી આપણે જઈ શકીએ? એમાં 6 7 8 9મોય થાય, 10મોય થાય, 11મોય પહોંચાય, 12મોય થાય, 13. ઓકે, ચલો સ્વાધ્યાય દાખલા તરફ આગળ વધીએ. મેં તમને જેટલી થિયરી ભણાઈ છે ને એ થિયરી પરના દાખલા લઉં છું. થિયરીમાં હવે આપણે બાકી શું છે કે ઉષ્મા વહનની સમજૂતી, ઉષ્મા વાહકતા, પછી પેલા ઉષ્મા માટેનો પેલો શીતનનો નિયમ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ, વિનનો સ્થાનાંતરનો નિયમ, સંપૂર્ણ કાળો પદાર્થ, ન્યૂટનનો શીતનનો નિયમ. એટલે નાના નાના બધા મુદ્દા બાકી છે ખાલી. અને પછી દાખલામાં તમે પ્રેક્ટિસ કરી શકો એ હેતુથી દાખલા પહેલા બતાવીએ છીએ આપણે. સ્વાધ્યાય 11.1 નિયોન અને કાર્બન ડાયોક્સાઇડના ત્રિબિંદુ અનુક્રમે આપેલા છે 24.57 અને 216.55 છે. તો આ તાપમાનના મૂલ્યો સેલ્સિયસ અને ફેરનહીટમાં દર્શાવો. ચલો, આ તો આવડવું જોઈએ. નિયોનનું ત્રિબિંદુ તાપમાન મને T1 કેટલું આપેલું છે? 24.57 કેલ્વિન આપેલું છે. હવે એને સેલ્સિયસ ને ફેરનહીટમાં દર્શાવવું છે. બોલો, તો પહેલા ટી સેલ્સિયસ નું સૂત્ર શું છે આપણી પાસે? તો કે આપણે અહીંયા 24.57 છે ને, એમાંથી 273.15 બાદ કરી દો. બરાબર. તો આપણને આ કેલ્વિન નું સેલ્સિયસ મળી જાય. કેટલા આવશે? -248.58. -248.58
58 બરાબર. આ ડિગ્રી સેલ્સિયસ જ કહેવાય, હો તમને કહી દઉં. આ તમે એને ફેરવી દીધો, બરાબર. હવે આ તો એક વસ્તુ થયું નિયોનનું. હવે ફેરનહીટમાં ફેરવું છે કે ટી ફેરનહીટ કેલ્વિનમાંથી ફેરનહીટ. તો 9 લખીએ અને બાજુમાં સેલ્સિયસ માપ કયું અને વત્તા 32 ડિગ્રી ફેરનહીટ લખીએ જ આપણે. બોલો કેટલા થાય? 248.58 ને 9 વડે ગુણો ને 5 વડે ભાગો. ચારસો 447.444 447.444 ડિગ્રી. હવે એમાંથી 32 ડિગ્રી આપણે બાદ કરવાના છે. માઇનસમાં કેટલા આવશે? એટલે આ ફેરનહીટ માપ આવ્યું, આ સેલ્સિયસ માપ આવ્યું. હવે આ જ રીતે તમારે પ્રેક્ટિસમાં તમે મને અહીંયા ગણીને બતાવો કે જે રીતે નિયોનનું તમે ત્રિબિંદુ તાપમાન કેલ્વિનમાં હતું, તમે સેલ્સિયસમાં ફેરવ્યું અને ફેરનહીટમાં ફેરવ્યું. એવી રીતે બીજા કોનું છે? CO2 નું ત્રિબિંદુ તાપમાન. ચલો એને કન્વર્ટ કરો. એ આપણને આપ્યું છે T2 216.55 કેલ્વિન. ચલો TC પેલું 24.57 હતું ને, હવે આ 216.55 છે. એની માઇનસમાં 273.15 કરો. -56.45 ડિગ્રી સેલ્સિયસ. ચલો ફેરનહીટ જવાબ લાવો. ટી ફેરનહીટ 9/5 ઓફ ટી સેલ્સિયસ કેટલા હતા? -56.45 લાયા ને તમે, અને વત્તા 32 ડિગ્રી. તો 56.45 ને 9 વડે ગુણવાના અને 5 વડે ભાગવાના. સર સેલ્સિયસમાં -56.6 આવે. કોણે કરાવડા એવી ગણતરી? ખોટી ખોટી. -6 આવે છે ને? હા. -56.6. હવે જોઈ લો. 9/5 56.6. -101.88 અને એમાંથી 32 ડિગ્રી બાદ કરવાના છે. ચલો, એટલે આ દાખલો નહીં કરતા આ શેમાં પૂછાય ખબર છે? 1 માર્ક્સના ઓબ્જેક્ટિવમાં પૂછાય એવી શક્યતા વાળો આ કહેવાય. ડિગ્રી સેલ્સિયસનું કેલ્વિનમાં અને કેલ્વિનનું ફેરનહીટમાં. મેં બધા જ કન્વર્ઝન તમને મેં બતાવેલા છે. સ્વાધ્યાય 11.2 બે નિરપેક્ષ માપક્રમ પર. આ બહુ સારું છે. એ અને બી પર પાણીનું ત્રિબિંદુ 200 A અને 350 B દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે.
તો ટી અને ટીબી વચ્ચેનો સંબંધ અહીં આપણને જે પાણી છે પાણીનું ત્રિબિંદુ એ માપક્રમ પર એ બરાબર કેટલું છે 200 એ બરાબર અને પછી બીજું અને પાણીનું ત્રિબિંદુ બીજો કયો માપક્રમ છે બી માપક્રમ પર બી બરાબર કેટલું 350 બી છે અને પાણીનું ત્રિબિંદુ તાપમાન જે આપણે કેલ્વિનમાં લઈએ છીએ એ કેટલું છે તો 273.16 કેલ્વિન તમને ખબર છે કે ત્રિબિંદુ એટલે એવું બિંદુ કે જે બિંદુએ દ્રવ્યના ઘન પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપો સમતોલન સ્થિતિમાં સહ અસ્તિત્વ ધરાવે તો એ બિંદુને ત્રિબિંદુ કહેવાય ત્રિબિંદુની આ વ્યાખ્યા છે બરાબર હવે આપેલા પ્રશ્ન મુજબ આપણે કહીએ એને જે કીધું છે તે ટી અને ટીબી વચ્ચેનો સંબંધ આપેલ પ્રશ્ન મુજબ આપણને 200 એ જે હતું એ માપક્રમ પરનું એ 200 એ બરાબર 350 બી બરાબર 273.16 કે અલગ અલગ થઈ ગયા માપક્રમ તો માટે એ માપક્રમ પર 1 એ બરાબર શું લખો તમે 273.16 ભાગ્યા 200 કે લખાય અને બી માપક્રમ પર શું લખો ભાઈ હવે આપણે એક કામ કરીએ જો પાણીના ત્રિબિંદુ એ અને બી માપક્રમ પર અનુક્રમે ટી અને ટીબી વડે દર્શાવવામાં આવે તો 273.16 ભાગ્યા 200 ટીએ બરાબર 273.16 ભાગ્યા 350 ઓફ શું થઈ જાય ટીબી તો ચલો હવે ટી અને ટીબી વચ્ચેનો સંબંધ આવી ગયો શું આવશે બોલો આ તો બે ઉડી ગયા 200 ભાગ્યા 350 4/7 તો ટીએ બરાબર કેટલા આવે 4/7 ટીબી લો આ જવાબ આવ્યો બરાબર એના સ્કેલ બદલ્યા તો આ રીતે જવાબ આવે સ્વાધ્યાય
નો ત્રીજો. કેટલાક થર્મોમીટરનો વિદ્યુતીય અવરોધ ઓહ્મના તાપમાન સાથે અંદાજિત નિયમ અનુસાર બદલાય છે. R બરાબર R0 into 1 plus alpha into T minus T0. પાણીના ત્રિબિંદુ 273.16 કેલ્વિન એ થર્મોમીટરનો અવરોધ 101.6 છે અને સીસાના સામાન્ય ગલનબિંદુ 600.5 તેની પર અવરોધ 165.5 છે. તો થર્મોમીટરનો અવરોધ 123.4 ઓહ્મ હોય ત્યારે તેનું તાપમાન કેટલું હશે? બરાબર, જોઈએ પહેલા એને આ સંબંધ આપેલો છે રકમમાં. આ પણ ઇમ્પોર્ટન્ટ દાખલો, જે અગત્યના કોઈ ધ્યાન રાખજો બરાબર. R બરાબર R0 into 1 plus alpha into T minus T0. હવે એકચ્યુઅલી આપણે જે ઉષ્મીય પ્રસરણમાં ભણ્યા હતા ને, આ એ પ્રકારનું છે. આ ઉષ્મીય પ્રસરણ જેવું. જેમાં અહીંયા આગળ R0 એને આપેલા છે 101 પોઈન્ટ. ત્રિબિંદુ તાપમાન 273.16 ડિગ્રી કેલ્વિન થર્મોમીટરનો જે અવરોધ આપેલો છે ને એ મૂળ અવરોધ છે 101.6 ઓહ્મ. અને એનું ટેમ્પરેચર T0 કેટલું છે? બસ એ 273.16 કેલ્વિન. ચાલો પછી જ્યારે સીસાનો સામાન્ય ગલનબિંદુ 600 હોય ત્યારે અવરોધ આપેલો છે 165.5. એટલે જ્યારે T1 બરાબર કેટલા કીધા છે? T1 600.5 કેલ્વિન હોય ત્યારે R ની કિંમત આપી છે R1 કેટલી? 165.5 ઓહ્મ. પછી થર્મોમીટરનો અવરોધ 123.4 ઓહ્મ હોય ત્યારે તેનું તાપમાન કેટલું? R2 બરાબર 123.4 ઓહ્મ હોય ત્યારે ટેમ્પરેચર T2 કેટલા? બરાબર. ને આમાં પહેલા ધારો કે R બરાબર જે છે અહીંયા આગળ R1 અને અહીંયા T1 મૂકીને, અહીંયા R1 અને અહીંયા T1 મૂકીને આલ્ફા મળી શકે આપણે. બરાબર. નહીતર મારી પાસે બીજી પણ એક ટ્રીક છે આની, જેમાં આલ્ફાની જરૂર નહીં. જો આ આપણી પાસે R બરાબર R0 છે તો R બરાબર કૌંસ છૂટો પાડો તો R0 વત્તા લખાય કે ના લખાય? બોલો, હક કે ના? કૌંસ છૂટો પાડે ઉપરના ને. બરાબર. હવે એક કામ કરો, હવે R બરાબર R0 કર્યું ને તો R માઇનસ R0 બરાબર કેટલા? થાય. હવે આ સૂત્રને બનાવી દો એટલે માટે શું છે તમારે? બોલો, બે સમીકરણ કયા આવશે? R1 માઇનસ R0 ભાગ્યા R2 માઇનસ R0 લખાય. R0 આલ્ફા ઇન્ટુ T1 માઇનસ T0 R0 ઇન્ટુ આલ્ફા T2 માઇનસ T0 લખાય કે ના લખાય? બોલો. આ તો ઉડી ગયા. લો, આલ્ફા આલ્ફા કહેતા હતા. આલ્ફા શોધો, આલ્ફા શોધો. કોણ નવરું છે આલ્ફા શોધવા?
હવે આપણી પાસે R1 કેટલા હતા? બોલો તો 165.5 હતા ને, અને એમાંથી 101.6 બાદ, અને પછી કેટલા હતા? 123.4, એમાંથી પણ 101.6 બાદ, અને T1 કેટલા હતા પહેલા? કે 600.5 માઇનસ T0 કેટલા હતા? કે 273.16, અને છેદમાં T2 નથી ખબર સાહેબ, નો પ્રોબ્લેમ, એક જ અજ્ઞાત રહ્યા ને આપણી પાસે તો, બરાબર. 273.16. ચલો સાદરૂપ આપો તો બાદબાકી કરીને. એકસો 65.5 101 બાદ કરો તો ત્રેસઠ પોઈન્ટ નવ. ઉપરનો અંશ ને, હા. હવે છેદ કેટલા આવે છે? એકવીસ પોઈન્ટ આઠ. ચલો એ પતી ગયું. પછી પેલી બાદબાકી ઉપર જમણી બાજુ, $600.5 માઇનસ 273.16, 327.34. 327.34. હવે આ તો મારી પાસે બાદબાકી કરવાની રહી ખાલી. હવે અહીંયા આગળ T2 બરાબર, આમ ચોકડી ગુણાકાર કરશો તો અહીંયા આને ઉપર લઈ જઈએ એટલે 327.34 ગુણ્યા 21.8 ભાગ્યા 63.9 અને વત્તા 273.16. ચલો પહેલા તો આ પહેલો સાદુરૂપ કેટલું આવે છે? T2 બરાબર બહુ વાર લાગે છે. 111.67. બહુ ધીમા છે તમે લોકો. 111.67. હવે એમાં 273.16 ઉમેરજો. ત્રણસો 384.8. 384.8. જોઈ લો, આ જવાબ આવતો હશે. બરાબર. એકદમ મેં તમને સહેલી મેથડ કરી બતાવી હો, એકદમ. આ મેથડ અમે 12માં ની ઉઠાવી, કેમ કે એ લોકો 12માં દાખલો છે. આ 12માં આ ટાઈપનો દાખલો હતો એટલે 12માં બેઠો છે. હવે